નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિશે આપણે સમજ લઈશું, જે આઈટીઆઈના પહેલા વર્ષ માટે ટ્રેડ થિયરી ચેપ્ટર નંબર 1 અને તે પણ રોજગારનું કૌશલ્યનું મહત્ત્વ। તો તેના વિશે આજે આપણે આ વિડીયો દ્વારા શીખીશું। તો દર્શક મિત્રો, રોજગાર કૌશલ્ય એટલે શું? વોટ ઇઝ ધ એમ્પ્લોયબિલિટી સ્કિલ? એમ્પ્લોયબિલિટી સ્કિલ આ શબ્દનો અર્થ સમજવા માટે આપણે તે શબ્દનો વિચ્છેદ કરીને સમજીશું તો આપણે સરળતાથી સમજી શકાશે। તેમાં સૌથી પહેલું આવે છે એમ્પ્લોય પ્લસ એબિલિટી અને પ્લસ સ્કિલ, એટલે કે આ ત્રણેયનો સમન્વય થાય એટલે કે એમ્પ્લોયબિલિટી સ્કિલ બનતું હોય છે। તો હવે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો તેમાં સૌથી પહેલું આવે છે એમ્પ્લોય। એમ્પ્લોય એટલે કે વેતન કે પગાર મેળવવાના ઉદ્દેશ્યથી કોઈ નોકરી કે રોજગારી મેળવવી, તો એને આપણે એમ્પ્લોય કહેતા હોઈએ છીએ। એમ્પ્લોયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરતા હોય તો કે આપણે વેતન કે પગાર મેળવવાનો આપણો ઉદ્દેશ્ય હોય છે, તે એમ્પ્લોય કેટેગરીની અંદર આવે છે। ત્યાર પછી વાત કરીએ આપણે તો કે એમ્પ્લોયબિલિટી સ્કિલ, તો કે કંઈક કરવા માટે જરૂરી શારીરિક અથવા માનસિક શક્તિ અથવા કુશળતા, તમને સોંપવામાં આવેલું કાર્ય પૂર્ણ કરવાની ક્ષમતા, એટલે કે પોતાની અંદર શારીરિક અને માનસિક શક્તિ આપણી કેવી રહેલી છે તે એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર આવે છે કે આપણી એબિલિટી કેવી રહેલી છે કે જે એમ્પ્લોયબિલિટી સ્કિલ દર્શાવે છે। ત્યાર પછી વાત કરીએ સ્કિલ। સ્કિલ કોને કહેવામાં આવે છે? કોઈ પ્રવૃત્તિ અથવા કામ સારી રીતે કરવાની ક્ષમતા, ખાસ કરીને કારણ કે તમે તેનો અભ્યાસ કર્યો છે, જેમ કે આપણે જે તે ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ તે આપણી શું છે? સ્કિલ છે। કોઈ વાયરમેન ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યું છે, કોઈ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યું છે, કોઈ ફિટર ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યું છે, કોઈ કોપા ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યું છે, તો કે તમે જે તે ટ્રેડની અંદર અભ્યાસ કરો છો તે તમારી શું દર્શાવે છે? સ્કિલ દર્શાવે છે। તો આ રીતે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલને આપણે અલગ અલગ છૂટું કરી અને તેના વિશે આપણે આ રીતે સમજી શકતા હોઈએ છીએ। ત્યાર પછી વાત કરીએ એમ્પ્લોયબિલિટી સ્કિલની, તો કે ઉપરોક્ત શબ્દોના અર્થ સમજ્યા પછી આપણે ચોક્કસપણે એવું કહી શકીએ છીએ કે એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે એવી કુશળતાઓનો સમૂહ કે જે આપણને સફળતાપૂર્વક રોજગારી મેળવવા માટે મદદરૂપ બની શકે છે। એમ્પ્લોયબિલિટી સ્કિલ એ માત્ર રોજગારી મેળવવા માટે જ મદદરૂપ થાય એવું નથી, પરંતુ આ એવી કુશળતાઓનો સમૂહ છે કે જે આપણા વ્યક્તિગત જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી બનતું હોય છે। આપણે જોઈ શકીએ છીએ કે એમ્પ્લોયબિલિટી સ્કિલ જે આપણા વ્યક્તિગત જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે। હવે એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ ટાઈમ મેનેજમેન્ટ। ટાઈમ મેનેજમેન્ટ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આપણા વ્યક્તિગત જીવન સાથે પણ કનેક્ટ છે। ત્યાર પછી વાત કરીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, વ્યવહાર, કૌશલ્ય વગેરે ક્ષમતાઓ જે આપણા પર્સનલ લાઈફ સાથે પણ કનેક્ટ હોય છે। તો આ રીતે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિશે સમજ લીધી। ત્યાર પછી વાત કરીએ કે રોજગાર કૌશલ્યનું મહત્ત્વ શું રહેલું છે। તો જોઈએ 21મી સદીના સ્પર્ધાત્મક યુગમાં નોકરી મેળવવા, નોકરીની અંદર ટકી રહેવા અને કારકિર્દીના વિકાસ કરવા માટે કુશળ હોવું અત્યંત આવશ્યક છે। સરળતાથી નોકરી મેળવવા તથા કારકિર્દીમાં વિકાસ માટે આપણી પાસે બે પ્રકારની કુશળતાઓ હોવી આવશ્યક છે। એટલે કે આ રોજગાર કૌશલ્યનું એટલે કે સ્કિલનો યુગ છે કે જેની પાસે સ્કિલ હશે તે જ ટકી રહેવાનું છે। તો હવે તેમાં પણ સ્કિલ રિલેટેડ બે પ્રકારની કુશળતાની વાત કરવામાં આવી છે। તેમાં પહેલું છે હાર્ડ સ્કિલ ટેકનિક કુશળતા, એટલે કે હાર્ડ સ્કિલ ટેકનિક કુશળતા એટલે કે આપણે જે વ્યવસાયમાં જોડાવા માગીએ છીએ તે વ્યવસાય માટે આવશ્યક કુશળતા। ઉદાહરણ તરીકે જો તમે કાર્પેન્ટર છો, પ્લમ્બર છો, મોટર મિકેનિક છો, ઇલેક્ટ્રિશિયન બનવા માગતા હોય તો તે વ્યવસાય માટે જરૂરી તમામ કુશળતાઓ શીખવી તમારા માટે શું હોય છે? અતિ આવશ્યક હોય છે। આપણે ફોટોસ દ્વારા જોઈ શકીએ છીએ જે આ બધી સ્કિલ છે તે કેવી સ્કિલ કહેવામાં આવે છે? હાર્ડ સ્કિલ કહેવામાં આવે છે, હાર્ડ સ્કિલ ટેકનિક કહેવામાં આવતી હોય છે। ત્યાર પછી વાત કરીએ સોફ્ટ સ્કિલ, એમ્પ્લોયબિલિટી સ્કિલ। સોફ્ટ સ્કિલને બીજું એમ્પ્લોયબિલિટી સ્કિલ તરીકે ઓળખવામાં આવતું હોય છે। સોફ્ટ સ્કિલ એ બિન તકનીકી કૌશલ્ય છે જે તમે કેવી રીતે કામ કરો છો તેનાથી સંબંધિત છે। તમે સાથીદારો સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરો છો, તમે સમસ્યાઓ કેવી રીતે હલ કરો છો અને તમે તમારા કાર્યનું સંચાલન કેવી રીતે કરો છો તેનો તેમાં સમાવેશ થતો હોય છે। સોફ્ટ સ્કિલમાં આંતરવ્યક્તિત્વ કૌશલ્યો, સંચાર કૌશલ્ય, સાંભળવાનું કૌશલ્ય,
સમય, વ્યવસ્થાપન અને સહાનુભૂતિનો સમાવેશ થતો હોય છે. એટલે કે સોફ્ટ સ્કિલ બીજું એક પ્રકારનું એમ્પ્લોયબિલિટી સ્કિલ જ છે. તો આ થઈ ગઈ સોફ્ટ સ્કિલ. હવે આપણે સોફ્ટ સ્કિલને વધારે ડિટેલમાં વાત કરીએ તો કે આપણે નીચે આપેલા મુદ્દાઓ પરથી સોફ્ટ સ્કિલ એમ્પ્લોયબિલિટી સ્કિલનું મહત્ત્વ સમજી શકાય છે. તો કે તે આપણને કાર્યસ્થળ પર કેવી રીતે વર્તન કરવું તે શીખવે છે. એટલે કે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર કાર્ય કરી રહ્યા છીએ તો ત્યાં કેવી રીતે વર્તન કરવું તે શીખવે છે. તે આપણને ટીમમાં કામ કરવાની કુશળતા પ્રદાન કરે છે. ટીમની અંદર કામ કરવાની એક સ્કિલ પ્રદાન કરે છે. ત્યાર પછી તે આપણને કાર્યસ્થળ પર પોતાની જાતને યોગ્ય રીતે પ્રસ્તુત કરવાની કુશળતા પ્રદાન કરે છે. આપણે કાર્યસ્થળ પર પોતાની જાતને યોગ્ય રીતે પ્રસ્તુત કરવાની કુશળતા પ્રદાન કરે છે. તે આપણને કાર્યસ્થળ પર આત્મવિશ્વાસ સાથે કામ કરતા શીખવે છે. ત્યાર પછી તે આપણને કાર્યસ્થળ માટે યોગ્ય સંચાર કૌશલ્ય શીખવે છે. તે સમસ્યા નિર્ધારણ અને સમસ્યા ઉકેલની કુશળતા પ્રદાન કરે છે. તે આપણને આત્મવિશ્વાસ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવાની કુશળતા પણ પ્રદાન કરે છે. ઘણી વખત આપણે અંગ્રેજીની અંદર વાતચીત કરતા શું થતું હોય છે, થતરાતા હોય છે. તો કે આપણે તે ન થાય તે આપણને આ સોફ્ટ સ્કિલ શીખવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તે આપણને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજિટલ સ્કિલ્સથી માહિતગાર કરે છે. આપણે ઘણી ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી અંજાન હોઈએ છીએ પણ તે આપણે સોફ્ટ સ્કિલ અને સોફ્ટ સ્કિલ એમ્પ્લોયબિલિટી સ્કિલનું મહત્ત્વ સમજીએ તો આપણે તેનાથી વંચિત રહીએ નહીં. ત્યાર પછી તે આપણને આપણા કારકિર્દી વિકાસની તકો પૂરી પાડે છે. ત્યાર પછી વાત કહીએ કે ટૂંકમાં કહીએ તો સોફ્ટ સ્કિલ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એ નોકરીદાતા નોકરી આપતી વખતે એક ઉમેદવાર પાસે જે પ્રકારની કુશળતાઓની અપેક્ષા રાખે છે તે દરેક કુશળતાઓ શીખવા માટે આપણને શું થતી હોય છે, મદદરૂપ થતી હોય છે. ત્યાર પછી વાત કરીએ વૃદ્ધિ માનસિકતા સાથે સ્વશિક્ષક કેવી રીતે બની શકાય છે. સેલ્ફ લર્નિંગ એટલે કે પોતાની જાતે જ શીખવું અને પોતાની જાતે જ કુશળતાઓ પ્રાપ્ત કરવી. આપણે સામાન્ય રીતે આ વસ્તુને સમજવી જોઈએ. તો તેમાં વાત કરીએ કે સ્વતંત્ર રીતે સંશોધન કરવાની ક્ષમતા શીખવા માટેની ઉત્સુકતા હોવી જોઈએ. આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કર્યા પછી એની અંદર આપણે પોતે કઈ રીતે ક્રિએટિવ થઈએ તેની આપણને ઉત્સુકતા હોવી જોઈએ કે આપણે કઈ રીતે કંઈક નવું ક્રિએટ કરીએ. તો કે તે સ્વતંત્ર રીતે સંશોધન કરવાની ક્ષમતા શીખવા માટે ઉત્સુકતા દર્શાવે છે. ત્યાર પછી પહેલ વૃત્તિ. આપણે ઘણી વખત કોઈ વસ્તુ કરતાં અચકાતા હોઈએ છીએ તો તે વસ્તુ કરતાં અચકાવવું નહીં પણ તેમાં પહેલ કરવી કે સાહસિકતા લાવવી જેથી કરીને આપણે તેની અંદર સફળ થતા હોઈએ, જે ચાહે બિઝનેસ હોય કે જોબ હોય. ત્યાર પછી સ્કિલ્સ કે આપણે જે તે આપણને વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ છે તેની સ્કિલ્સ આપણી અંદર ડેવલપ થવી જોઈએ. ત્યાર પછી આપણે આપણી જાતે જ શીખીશું તેવો આત્મવિશ્વાસ રાખવો જોઈએ. જવાબદારી સ્વીકારવાની તૈયારી. કોઈ પણ જવાબદારી આવે, કોઈ પણ રિસ્પોન્સિબિલિટી આવે તેની અંદર આપણે પાછળ પડવું જોઈએ નહીં અને તે જવાબદારી સ્વીકારવાની ગમે તે સંજોગોની અંદર તૈયારી રાખવી જોઈએ. સમયનું યોગ્ય વ્યવસ્થાપન કરવાની આપણી પાસે આવડત હોવી જોઈએ કે આપણે સમયનું એવી રીતે મેનેજમેન્ટ કરીએ કે જેથી કરીને આપણું કામ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થઈ જાય. ત્યાર પછી વાત કરીએ કે વૃદ્ધિ માનસિકતા એટલે શું. તો કે વૃદ્ધિ માનસિકતા એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્થિર માનસિકતા ધરાવતો હોઈ શકે છે અથવા તો વૃદ્ધિ માનસિકતા ધરાવતો હોઈ શકે છે. વૃદ્ધિ માનસિકતાના બે ટાઈપ છે કે નોર્મલી વ્યક્તિ જે છે તે સ્થિર માનસિકતા ધરાવે છે અને ઘણા વ્યક્તિ છે તે વૃદ્ધિ માનસિકતા ધરાવતા હોય છે. હવે વૃદ્ધિ માનસિકતા ધરાવતો વ્યક્તિ હંમેશા પરિવર્તનનો સ્વીકાર કરવા માટે તૈયાર હોય છે. તે નવી કુશળતાઓ શીખવા માટે તત્પર હોય છે. જ્યારે સ્થિર માનસિકતા ધરાવતો વ્યક્તિ પરિવર્તનોને સ્વીકારતો નથી અને નવી કુશળતાઓને પણ સ્વીકારતો નથી. અને સ્વશિક્ષક બનવા માટે સૌથી પહેલો અને સૌથી જરૂરી ગુણ છે વૃદ્ધિ માનસિકતા. તો દર્શક મિત્રો આ થઈ ગયું વૃદ્ધિ માનસિકતા. તો દર્શક મિત્રો આપને અમારો આ એમ્પ્લોયબિલિટીની સ્કિલનો વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ.